વડોદરામાં પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો। નાયબ મુખ્યમંત્રી હર્ષદ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। વડોદરાના માર્ગો પર હવે દોડશે 30 ઇલેક્ટ્રિક બસ। ત્યારે વડોદરાના માર્ગો પર હવે ઇલેક્ટ્રિક બસ દોડશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો છે। તો વડોદરાવાસીઓની જે મુશ્કેલી છે તે હવે દૂર થશે। વડોદરા શહેરમાં જેની રાહ જોવાતી હતી તે પીએમ ઈ બસ સર્વિસની આજે વિધિવત રીતે તેનું ઓપનિંગ થયું છે। આપ જોઈ શકો છો કે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં જે ઈ બસ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેને પ્રસ્થાન કરવામાં આવી રહી છે। અત્યારે 3 જેટલા જે રૂટ છે તેના પર આજે ઈ બસ છે તે ઈ બસ દોડશે। જે રીતના વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે આજે ઈ બસ છે તે ઈ બસમાં અત્યાધુનિક સુવિધાઓ છે, સીસીટીવી કેમેરા લાગેલા છે, સાથે સેન્ટ્રલી એર કન્ડિશનથી સજ્જ છે। મહિલાઓ માટે બસમાં પિંક સીટ રિઝર્વ છે અને જે રીતના વાત કરવામાં આવે તો ટિકિટના દર 5 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે। અને અત્યારે જે પીએમ ઈ બસ છે તે ઈ બસ અહીંયા પ્રસ્થાન થઈ છે અને વડોદરાવાસીઓ માટે હવે ફૂલ્લી એર કન્ડિશનર જે બસ છે તેમાં તેમને બેસવાનો હવે અવસર મળશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। પ્રાથમિક દૃષ્ટિએ આજે 30 બસેસનું અમે લોન્ચિંગ કરી રહ્યા છે। 20 બસેસ નેક્સ્ટ વીકમાં આવવાના છે અને ટોટલ 50 બસેસ આ મહિનાથી અમે શરૂ કરીશું અને આવતા 2 મહિનામાં હજી નેક્સ્ટ 50 બસેસ એટલે 100 બસેસ વિધિન નેક્સ્ટ 2 મંથ્સ અમે ચાલુ કરવાના છે। એનું ટિકિટિંગ અને રૂટ મેપિંગ બધું ચાલુ થઈ ગયું છે। આજે 30 બસેસની રૂટમાં પણ બસેસ નીકળી જવાના છે। આવનારા દિવસોમાં ઈ બસેસની સેવાના સાથે સાથે બસ સ્ટોપ્સની પણ રેનોવેશન કરવાની બહુ જરૂરિયાત છે, એટલે આધુનિક બસ સ્ટોપ્સ પણ આવનારા દિવસોમાં કરવા માટે નક્કી કર્યું છે। બહુ સસ્તા ટિકિટ્સમાં વડોદરાના નાગરિકોને આપવા માટે જે ભારત સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા તરફથી જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે એટલે લોકોની એસી બસની સુવિધા મળે। મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં પણ અમે એક્સ્ટ્રા 2 સીટ રિઝર્વ કરવા માટે પણ ઠરાવ કરીને આગળ લઈ જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં ગ્રીન હાઇડ્રોજન બસેસને પણ ફ્લીટ લોન્ચ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે। આશા રાખીએ કે વડોદરાની વિકાસ ગાથામાં આ પીએમ ઈ બસ એક નવો ઇતિહાસ રચશે અને આવનારા દિવસોમાં વડોદરા શહેરના આમ જનતા માટે આ ઉપયોગી રહેશે એવા અમે માનીએ।